હેલો યુટ્યુબ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તમારા નવો વ્લોગમાં. તો આપણે સવારમાં ફ્રેશ થઈને આવી જશે, નાસ્તો કરીને કમ્પ્લીટ થઈ જશે બરાબર. તો સવારમાં આપણે જવાનું હતું ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવા માટે. તો મેં આમથી આમ ડોકી હલાવી નાખી, પછી તો આપણે જવાનું છે. તો અત્યારે સવારમાં તો લાઇટે વીંગીને આપણે ફોનમાં ચાર્જિંગ નથી, તો હાલ કેટલા હલવાના છે. તો હલવાના પણ બાકી જવું તો પડશે, તેમાં કંઈ હાલ છે નહીં બરાબર. તો હાલો આપણે જઈએ બહાર. તો હું તમને પાછો આપણે વિડીયો બનાવીને તમને બધાને પાછો મળું બરાબર. ત્યાં બધા બહુ ઝાઝા હશે, તો આપણે થોડીક છે બોલોમાં ટ્રીક પડશે. તો પછી તે કામ બધું પતાવી નાખ્યું. હવે આપણે જવાનું છે ગામમાં, કેમ કે આપણા મોબાઈલમાં થોડોક પ્રોબ્લેમ હોય છે, એપ્લિકેશન ચાલતું નથી, એટલા માટે એપ્લિકેશન ચાલુ કરવા આપણે જવાનું છે. તો પછી તમે કીધું હાલો નીકળીએ. તો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ત્યાં તો અમને કાં ભાઈ મળી ગયા, કાળુભાઈ. તો અમારા રઘુભાઈ છે, તો રઘુભાઈ આવી તો ગયા છે, પણ હવે આપણે જવું છે ગામમાં. તો હવે આપણે ગાડી લઈને નીકળવાનું છે ગામમાં જવા માટે બરાબર. તો આપણે મોબાઈલ દેખાડીએ, એપ્લિકેશન ચાલુ કરીએ બરાબર. તો શું કહે છે જોઈએ હવે કોણ કોણ જાય છે. તો આવામાં તો એવું છે કે હું જીગલો રોઈ છું, તો એને નીકળી જાય છે અમે દુકાન પર જવા માટે. તો દુકાને આપણે આવી જશે. હવે જોઈએ હવે દુકાનવાળા શું કહે છે, આપણે મોબાઈલનો રિઝલ્ટ શું આપે. ખોપડી તોડ સાલે ન ભેગું છું એટલે ન જ ભેગું છું. તો હાલો ઘરે ભાઈ પાછા. પછી તો ઘરે આવીને આપણે નાહી ધોઈને પાછા કપડાં બદલાઈને વૈયા જઈએ છીએ હવે ગામડે. તો ગામડે આપણે જવાનું છે, એક ડેમ છે ને ત્યાં. તો અમે હું ને કમો, અમારે કમો છે, બે જઈએ છીએ ડેમ. ત્યાં જઈને પાછો પછી તો ફાઇનલી આપણે પહોંચી જઈએ છીએ ડેમ પાસે. તો ડેમ છે આપણો, તો બહુ મોટો જબર ડેમ છે. તો આ ડેમે આપણે આવ્યા છીએ આટો મારવા, કેમ કે થોડું કામ હતું અહીં ડેમે. તો અહીં ગામડું છે, તો ગામડે અમારે સંબંધી રહી છે બરાબર. તો અમે ત્યાં આવેલા છીએ કે કારણ કે કામ છે એટલા માટે. તો ઇકો જતો હતો, મેં કીધું જવા જોઈએ ને. તો મેં કીધું મને એમ થતો હતો, મેં કીધું લાઈને છે ધૂપકો મારી. પછી ઓલા બંને પકડી લીધું કે ના એ કે તો ધૂપકો ન મારતો. પછી તો મેં કીધું જો વ્યૂ તમે ખાલી જો મસ્તનો વ્યૂ છે. તો આમો છે એ શું કહેવાય કાકરીનો ભડિયો છે. તો ભડિયામાં ત્યાં બધી ધૂળ ઉડીને અહીંયા ઠેડ આવતી. તો મેં કીધું કાળા પડી જાઉં તડકાને, એક તો તડકો ફૂલ પડે છે અને આપણે ક્યાં રૂપાળા છીએ. આને મેં કીધું હતી કે એ વાત તારી હાસી છે કે. તો પછી તમે બે નીકળી જાય કે હાલો એક નીકળી જાય જવા માટે. તો મેં કીધું હાલ પછી મોડું થઈ જાય. મેં કીધું કાંઈ કામ પતાવી દઈ. તો ફાઇનલી મિત્રો અત્યારે હું પતી ગયો છું ઘરે ને. થોડુંક થઈ ગયું હતું મોડું મારે વ્લોગ લેવાનું. તો કટકામાં લેવાના નથી, મારે વિડીયો નથી ઉતરો એના માટે. તો બરાબર તો હું અહીંથી તમને જે કંઈ હોય ઝીણું વસ્તુ બરાબર હું તમને બધાને બતાવીશ. કેમ કે ત્યાં મારે એમ હતું કે બતાવો એમ હતું નહીં, થોડુંક પર્સનલ કામમાં હતો અને બહુ ઉતાવળું થોડું કામ હતું. તો ફટાફટ મારે કામ એ પતાવવાનું હતું. તો કામ પતાવીને આવ્યું તો 4-5 તો વાગી ગયા હતા બરાબર. તો પછી તો મેં કીધું જે કાંઈ હોય બરાબર. તો પછી ઘડીક આવીને મેં નીંદર કરીને આપણે આવી જશે પાછા વ્લોગમાં. તો ડોક દુખવા મળે છે, ફેબ્રિકેશનનું કામ કરું છું. તો એ કામમાં મારે થોડુંક શું થાય કે હાઈકનો દુખાવો રહે, વેડિંગ લાગી જાય બરાબર. એટલા મને ડોક દુખે છે મને, અને પાઇપ આવ્યો હતો એટલા માટે. તો વેડિંગ લાગી જાય. તો મળવું તમને પાછો ગામમાંથી. તો ફાઇનલ અત્યારે આપણે નીકળી જાય છે ગામમાં જવા માટે. તો અત્યારે આપણે જવાનું છે ભાઈબંધની દુકાને. તો ભાઈબંધની દુકાન છે અમારા ગામથી થોડીક એટલે કે સિટીમાં થોડુંક છે. તો ત્યાં તો તમે બધે કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તો હું જાઉં છું ભાઈબંધની દુકાને, શું કરે છે જોઈએ. ફાઇનલ મિત્રો અત્યારે આપણે આપણા ભાઈબંધ પાસે ફરસાણની દુકાન. તો ભાઈ ગાંઠિયા બનાવે છે અત્યારે. તો તમે મશીનમાં ગાંઠિયા બનાવે છે. મશીન તો ચાલુ કરી દીધું છે બરાબર. આ લોટ છે, લોટની બાજુમાં હું બેઠો, કારણ કે કોરો લોટ ભાવે નહીં એટલે ગાંઠિયા ખાવાના છે આપણે બરાબર, તેલમાં તળી. તો ભાઈ બનાવે છે ગાંઠિયા. તો જો કોઈને આ એનું નામ છે દુકાનનું બરાબર, બ્રાન્ચ છે મોટી નંબર, એટલે બનાવે છે. ટ્રાય માર્યું આપણે તો આવડે છે બરાબર. એનો મોટો ભાઈ દુકાનમાં છે, ત્યાંથી લોકા મારે છે કે આવડા શું કરે છે. અમે કાંઈ નથી કરતા, અમે ખાલી બ્લોગ ઉતારી બરાબર. અત્યારે હું અહીંયા આવી ગયો છું. તો એક ભાઈ પાણીના સાઠ. तू समझा? हाँ नहीं तू समझा नहीं. ભાઈ કીધું ગાંઠિયા બનાવવાનું ચાલુ. તો ખપ્પો બની ગયો છે, ભાઈને ઓર્ડર હોય ઓર્ડર પ્રમાણે ગાંઠિયા બનાવે. તો આપણે કે આવડે તો આવી જાય છે. તો ફ્રી હતો એટલા માટે ગાવે નહીં ભાઈ જઈએ. મેં કીધું કે 5 મિનિટ છે નહીં કે હું ગાંઠિયા વણી નાખું. વણેલા બનાવી કે નહીં? વણેલા સવારે બનાવે બરાબર. જ્યારે તો સવારે આવજો કીધું. તો અત્યારે પડી ગઈ છે રાતનો ભાઈ બનાવે છે ગાંઠિયા. તો પછી તો બની ગઈ બુંદી, ગરમા ગરમ બુંદી બરાબર. ગાબાના લાડવા બનાવે છે હવે. ગાબાના બપોરે બનાવી નાખ્યા છે. હા હવે શું કહેવાય, તમને જમાડવા માટે બનાવતા. તા ઓલા ભાઈ આવી જાય વાયા છે એ કોણ છે? રમભાઈ ગાંઠિયાવાળા. ચાલો મિત્રો ભાઈ ગાંઠિયા બની નાખે. હવે આપણે જઈએ ઘરે. હવે થોડા ઘણા ગાંઠિયા ખાઈ હવે ભાઈ ગાંઠિયા એ પેકિંગ ચાલુ કરી દીધું છે. તો આપણે ગાંઠિયાની બકરા કેટલી ભૂલે છે બરાબર.
પછી તો બોલી દીધી આપણે ગાંઠિયાની બાકાજી કે નીકળી જાય ઘર પર જવામાં. તો રસ્તામાં આપણે ભાઈ મળી ગયા, તો ભાઈને વાતચીત કરીને કીધું આવ્યો વિડીયો બનાવવા જઈએ ત્યાં એક હાલ. તો પછી તો આપણે આવી જાય ઘરે. અત્યારે ઘરે આવી જાય તો મમ્મી રોટલા બનાવે છે. તે રોટલા બનાવે છે સુલાના. તો સુલાના રોટલા કોણ કોણ ખાય છે જરાક મને કોમેન્ટ કરીને કીધું છે. ધુવાડો ખાતા હોય બરોબર. તો મજા જ આવે સુલાના. તો મારા પપ્પા વગાડે છે, માંડો વગાડે છે બરોબર. તો એ ભલે વગાડતા હું તમને મળું આગળ પાછો આગળ છે કે આપણે જવાનું છે હમણાં વિડીયો બનાવવાનો ઇન્સ્ટાગ્રામનો. તો બધા રહેજો કન્ટિન્યુ. अरे देवा ये गड़बड़ है बाबा. હેલો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે વિડીયો બનાવો ઇન્સ્ટાગ્રામમાં બનાવીને ખાશે વિડીયો 3-4 બરોબર. તો હું અપલોડ કરી રાખશું આપણે કાયમી. તો અહીંથી મારો વ્લોગ પૂરો કરું છું. તમને બધાને જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ બધા આવી જશે પાર્ટી. તો પાર્ટીને આપણે મળી લીધી છે વિડીયો ઉતારવા બરોબર. તો બધાના વિડીયો ઉતરી જશે ને હવે આપણે જઈએ છીએ ઘરે. તો હાલો હું તમને મળું કાલના નવા વ્લોગમાં. હાલો બાય બાય. જય માતાજીને જય માં મેલડી.